શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમંત 1877 માગસર સુધી આઠમને દિવસ શ્રીજી મહારાજ ગામ સિલોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા પર પ્રાતકાળને સમયે વિરાજમાન હતા ને દોડી છીટની ડગલી પહેરી હતી તથા દોડો સુરા પહેર્યો હતો તથા દોડો ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો તે પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય, અને કેટલાકને સ્ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે માટે તેનો વિયોગ કે કરીને પ્રાણનો ત્યાગ. આવા પ્રશ્નો મહારાજ ક્યાં લઈ જાય છે જોજો. ખુબી છે સ્વામિનારાયણ. આ તો વ્યવહારિક ભગવાન સંબંધી કેમ નથી થતું? બહુ વાર થયા, થોડા ચારમાં બેઠા છે. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. પતી ગયું એક પતિ આખું ચાલુ થઈ ગયું. તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે લગભગ બધાય કેટલાક એને આવ્યા છે એની વાતો. આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય, અને કેટલાકને સ્ત્રીયાદિક પદાર્થમાં હેત તો છે પણ સાધારણ છે માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય. એ બે પ્રકારના જીવ છે, તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાઈ જાય છે. તમને નિત્યાનંદ જેમ માયામાં જોડાણા છે ભગવાનમાં જોડાય તો થાય કે નહીં? એમાં કેવી રીતે જોડાણા છે? ભગવાનમાં જોડાણા છે એનો વિયોગ સહન કરે છે એનો અર્થ કે હેતે નથી. સચ્ચિદાનંદ સ્વામી કહે કે મારાથી વિયોગ સહન નહીં થાય એટલે મહારાજની આજ્ઞા હતી તો એ ઉલ્લંઘીને મહારાજ પેલા દેહ મૂકીને આવી ગયા. વિયોગ થયો તો વિયોગ લાગે ને. કેવી રીતે થયો એને યોગ થયો કહેવાય, કેવી રીતે થયો એને સ્ત્રી સંબંધી પણ એનો પ્રાણ કાઢી. પિતાને સ્વામીને કીધું કે એને બાપે જ કીધું આ મારો દીકરો છે એને હું ભરી ગઈ છું. મારો કે રાગ પાસે બેઠો રહ્યો છે, ઢગલા પાસે રોજ જાય છે. પેલા રોજ જાય 12 મહિના જાય, હજી ચાલુ છે બધા અંગ્રેજોના બધા પીછીમાં જાય તો ઘણા 12 મહિને તારીખે જતા હોય. ક્યાં શું એને કાલ લઈ આવી જાય. એ અહીં આવે ને પેલો જે ઢગલો રાખ્યો છે નદીને કાંઠે હતો કે નદીમાં વેતો મૂકી દેજે, 2-4 દિનમાં આળસી જશે. એક બીજો આવ્યો હતો ઘણા પિતાનું ઘરે, પેલું તેલનું કંચોળું લઈ આવ્યો હતો પોતે 12 ગામથી. એ વાપરતી હતી, એ મરી ગઈ, કંચોળું પડ્યું ગયું. કંચોળું તો જળ છે. જોઈને બધાને બતાડ્યા કરે, જોયા કરે, જો આ વાપર એને ફોડ સ્મૃતિરૂપ છે એ ટાળી નાખે. તો આવું હેત ભગવાનમાં કેમ નથી થતું? સ્વામી કે ઉંડળ જેવી ડોસીઓ એમાં હેત થાય છે ને કૃપાનંદ સ્વામી વ્યવહાર હેત નથી થતું. એ તો ભૂંડળ જ કે ને, એને ભૂંડળ લાગતું હોય બધું બાયા ને બાયાનું કાર્ય. આપણે તો ચાંદ મેરે ચાંદ સે ફરમા ગયા, અફરંગી દોરે ગુલાબી ગાલ કે બધું દેખાવા મળી જાય. એવડી ઉંમરના નહીં દેખાતું હોય. ચાંદ મેરે અરે કપાળ ચાંદ હોય, ચાંદ અમાસ નો હોય તો કાળો ડિબાંગ ધુમ્મસ
વખાણ એને ગમતું હોય. તો એ કારણે એ જીવ સત્તાએ જોડાયો છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનમાં આ કોઈ કેમ નથી થતું? આમાં થાય છે. તો ગુણાતીતાનંદ સ્વામીના ભૂંડળના દ્રષ્ટાંત એટલે જ હું કોઈના ઘરે ભૂંડળ નથી, બધાએ આપણે ત્યાં હરિભક્તો જોવાય. એ મહારાજને ભજીને મહારાજના કામમાં જવાનું, ત્યાં કઈ ભેદ નથી. ચાલુ ભૂંડળ કહેતા નહીં કોઈ, તમારા કરતા સારા હોય ને ભૂંડળ કહી દો તમે મૂર્ખ છો, એમ નહીં. પણ ગુણાતીતાનંદ સ્વામીનો જે પ્રશ્ન હતો કે જે કહેવા હતો કે સ્વામી બધું પતી ગયું છે, મૂકી દે ગાળ થઈ ગયું હતું. તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે, તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય છે. ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય. અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. તીવ્રતા છે જ નહીં. એક ભગવાન માની લીધા છે. આપણે તીવ્રતા ક્યાંથી થાય? એકાગ્રતા નથી આવી, નિષ્ઠા નથી આવી, તીવ્રતા ક્યાંથી થાય? હિન્દુ ફિલોસોફીનું, હિન્દુ તત્વજ્ઞાનનું મોટામાં મોટું દુઃખ હોય તો 24 અવતાર છે. એકમાં ક્યાંથી થાય? આડું આવે છે બધું ભૂતકાળ. કાયમ આપણો ઇતિહાસ જુઓ તો બહુ ગૌરવશીલ છે. આ દેશમાં રામાયણ ને મહાભારત જેવા ગ્રંથો છે, આ દેશમાં આમ છે. અત્યારે કોઈ નથી થતું. તો 5000 વર્ષ પહેલા એક પ્રેઝન્ટ તો હતું ને. વર્તમાન આ દેશમાં મનાતું છે, કાં ભવિષ્ય એ કલ્પના છે, કાં ભૂતકાળ. કોઈને જીવતા જ નથી આવડતું. એટલે પછી ક્યાંથી હેત થાય? તે બે પ્રકારના જે મનુષ્ય તેને વિશે કર્મે કરીને એવો ભેદ છે કે બે પ્રકારના જીવ અનાદિના જ છે? આ પ્રશ્ન છે. એક શું છે, કશું છે. એક ખૂબ તીવ્રતા વાળો છે ને મંદ વાળો છે. અનાદિના છે કેમ કરી નથી? તમને ખૂબ તરસ લાગી હોય ત્યારે જો અચાનક આઈસ્ક્રીમ મળી જાય તો વધુ સારું લાગે. એટલે બેઠા હોય, જરાય થાક ન હોય ને શિયાળો હોય ને પેલું આઈસ્ક્રીમ ખાવ તો એનું આઈસ્ક્રીમ આટલું બધું ગમે નહીં. પછી તીવ્રતા ઈચ્છાની છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે? તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ 3 પ્રકારનો થાય છે. શું કામ 3 પ્રકારનો? કારણ કે જીવ છે હજી ગુણમાં જ રહ્યો છે, ગુણાત્મક છે. 3 પ્રકારનો વેગ છે. જો જીવ સત્તાએ વેગ આવે તો પછી કઈ હટાડવું હશે નહીં. જે કરે છે દેહથી કરે છે. ત્યારે જીવની વૃત્તિનો વેગ 3 પ્રકારે થાય છે. એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ. તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે. તે કર્મે કરીને સ્નેહમાં પણ 3 પ્રકાર છે. પછી વડી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, વૃત્તિના વેગમાં એ 3 પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુ? પેલા હું પેલું બોલી ગયો, પણ આ જે ગુણ છે સત્વ રજસ ને તમસ, એ ક્યારે વેગ વધી ગયો, ક્યારે ઓછો થયો, ક્યારે ગુણે કરીને છે કેમ છે? અને જો ગુણે કરીને હોય તો અમને તમારા સ્વરૂપમાં હજી સુધી હેત નથી થયું કે કોઈને નથી થતું. એ ગુણ તો તમારી માયા છે. ઉસ્તાદ છે, આ સમજવાની વાત છે. એ ગુણ તો તમે પેદા કર્યા છે માયામાંથી, ત્રિગુણાત્મક.
જો કયો કે એકલા ગુણે કરીને જ છે ને એકલા તીવ્ર વ્યક્ત છે એટલે મહારાજ પેલા ગુણની વાત જ ન કરતા આ લાવ્યા અને ડાયલોગ પૂછાય નહીં પ્રશ્ન શંકા ન કરે યસ ડન ઇટ તો જ ઉત્તર મળે. જો કે એકલા ગુણે કરીને છે જો ગુણ તો ત્રિગુણાત્મક છે અને એ માયાના છે. માયા તમારી શક્તિ છે તો જે કઈ નથી થતું કે થાય છે એ બધામાં જવાબદાર તમારે છે. અમારો શું વાંક? ધેટ ઇઝ મિથ્યા. સરળ કરાવી નાખે છે અઘરું જઈને. આ પ્રશ્ન સમજે તોય છે જાય પણ ક્યાં વાત છે બેનું નિયમ હોય એનાથી આ કામ ન થાય. ચાલો પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે વૃત્તિના વેગમાં એ 3 પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજો હેતુ એ કરીને જો થયા? બીજું કઈ એને બધી ખબર છે હો. ગુણે કરીને થયા કે બીજે હી વોન્ટ્સ રિપ્લાય ઓન ગુણ. દયા થઈ શકે છે એ જાણે છે, કૃપા થઈ શકે છે એ જાણે છે. આ જે ભેદ ફેડાય એ ગુણે કરીને થયા કે બીજો કોઈ હેતુ છે એનું કઈ કારણ બીજું છે. જો એ કારણ બીજું હોય એમાં તમારી સંમતિ હોય તો અમારો શું વાંક છે? એક જ કન્યા પરણાવે, પરણવું જ પડશે નહીં તો ઘરની બહાર. અને પરણ્યા પછી એના તકરાર થાય, સાસુ ને બને નહીં. શું કે છે દીકરો તો તું લઈ આવી જો, મારે તો નતું પરણવું, લાવી જો તું, બાજા કરવો હોય. એક સ્થૂળ દ્રષ્ટાંત દઉં છું. આ જ વાત થાય છે કે જો ગુણે કરીને થાય છે કે આમ કરીને થાય છે એમાં હું જ રિસ્પોન્સિબલ. એકલા કારણના કારણ કહીને અટકી નથી ગયા, કારણને ડિસેક્ટ કર્યા છે. નિત્યાનંદ છે શાસ્ત્રોનો અભ્યાસ એને છે, એને નહીં વાંચ્યું આ ત્રિગુણાત્મક માયા છે. પણ જે સ્વરૂપમાં એને નિષ્ઠા છે એ સ્વરૂપજી કે એમાં એ પોતાના બધા ધર્મગ્રંથો બદલી નાખે. મેં કીધું એકવાર ચેલેન્જ દઈને, મહારાજ તમે જે લખ્યું છે એ પ્રમાણે પાણીની ભૂલી ગયો છે. શિક્ષાપત્ર લખીને મહારાજે કીધું જરા જોઈ લો નિત્યાનંદ સ્વામી તમને સંસ્કૃતમાં અભ્યાસ છે આ બરોબર લખાણું છે કે નહીં? સંસ્કૃતમાં લખ્યું છે. એટલે વાંચીને પછી મહારાજ પાણીની ભૂલો, પાણીની એટલે ગ્રામરનો શ્રેષ્ઠા, મોટો વિદ્વાન, પંડિત, ઋષિ, વ્યાકરણ નહીં ભગવાન કહેવાય એવા. અને શું કીધું? પાણીની ભૂલો જ મહારાજ. કારણ કે તમે લખો એ જ બરોબર હોય, પાણીની પોતાની બુદ્ધિ લખ્યું તો મને આજ્ઞા કરો તો પાણીનું આખું ગ્રામર સુધારી દો આ પ્રમાણે. આ કહેવા વાળો આ પૂછે છે, કારણ કે આ કહેવા વાળો જ પૂછી શકે. ભલું પંજુનું કામ નથી. એ મહારાજ શું કહે? એ તો દયા કરો એમ કે કરશે, જાણે તું નહીં કે તોય કરવાના જ છે. એનો સ્વભાવ છે, અખંડ સ્વરૂપ છે, એને બીજું કઈ આવડતું જ નથી. દયા કહેવાય. એનો અર્થ એવું ને કે ભોળા જ સાવ તમારી લુચાઈને પણ એ દયામાં ખપાવી દેશે એવું નહીં હાલે. ધીસ ઇઝ વોટ યુ આર. આમાં નથી કીધું કે નાના નાના સંતોને શું કરવું જોઈએ, શું ચંચળ હોવું જોઈએ, કેમ આ છે એ ન કહે. આ તો વિદ્વાનો છે, મોટા મોટા પરમહંસો મારો પ્રશ્ન ઉત્તર કરો એટલે જે જાણકારો એ બોલે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ 3 પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી. ઉસ્તાદ છે એ જીવ ઉપર જ લાવી દેશે પાછું બધું. ને ઇટ ઇઝ એક્સપિરિયન્સ, અનુભવ ઉપર છે. જો ગુણે કરીને કહે તો દુરસ્ત છે તમારી માયા કરવી. મહારાજ એમાં આનો વાંક નથી, આને નથી થયું, આને નથી થતું, એમાં એનો વાંક નથી. ગુણ પ્રવર્તાનાર તમે છો. હવે કેવું લાગે થોડું પ્રાતઃ કાળમાં ઉઠીને ભજન કરવું આવું બધું? હવે અડધી રાતે ભજન થાય ને તીવ્રતા હોવી જોઈએ. એટલે પ્રાતઃ કાળ ભલે શુભ મુહૂર્ત હોય કઈ થાય નહીં. સ્વામિનારાયણની હાજરી જોઈ તો લગ્ન થઈ જાય. ગણપત બેઠા રહીએ
એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે. લાવી દીધું ને બધું ઇન્દ્રિયો, પછી અંતઃકરણ પણ એમાં ભળે, એટલે મનને એનું થાય, કાય ભળે, અને પછી તત્પશ્ચાત એવું ગમી જાય એ તો હાથ પડી જાય જીવથી, આ જ થાય તીવ્રતા થાય. આવું ભગવાનમાં થયું એટલે તીવ્ર નથી, ભગત કહેવાય છે બધા. એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મનવેગ થાય છે, અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય, અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણ વેળા થઈને પદાર્થમાં પ્રવર્તે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. તીવ્ર વેગ થાય છે. એનો પ્રાણ ત્યાગ કરી દે છે, કારણ કે જીવ સત્તા એને ચાહે છે. સ્ત્રીને ઘણી વાર છાપમાં જોયું છે આત્મહત્યા કરી નાખી, મરી ગયા, જીવાણું નહીં, અને બધું સારું લાગતું, વિયોગ સહન ન થાય. જીવ સત્તાએ કરેલા કર્મ. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. એવી રીતે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવૃત્તિ થઈ રહે છે, અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે. ત્રણેયને લાગે. એમાં પછી એટલે મહારાજ ઓલું ગુણનું કહેતા હતા ને એ તો ઉડાવી જ દીધું. ત્રણેયને લાગે છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. વેગ તો લાગે જ ને, અને રજોગુણીને વધારે લાગે. ત્યાગ તો રજોગુણી કરશે તે જ થશે. કોને ત્યાગ કર્યા છે? કોઈ ભેગાર ચટ્ટાએ ત્યાગ કર્યા છે? જેના પાસે છે એને જ ત્યાગ કર્યા છે, એ રજોગુણ. કોઈ બાવો ત્યાગી છે એમ સાહેબ છે જ નહીં. કઈ શું બધા એમાં આવે છે, કારણ કે રજોગુણમાં ઇન્દ્રિયો ને અંતઃકરણ બે છે, જીવ સત્તાએ તો કોઈ નથી. રાજસિક ઠાઠ ભોગવા એને જ ન ગમે, કાંઈ ભોગવું નહીં, તો હજી વૃત્તિ અહીંયા જ હોય. મહારાજે પ્રાગજી દવેને પૂછ્યું, એ તો બ્રહ્મચારી હતા, કથાકાર હતા, મહારાજનો રાજીપો, વાંઢા હતા, બ્રહ્મચારી ન કહેવાય એને. એ તો ભગવાનના મુક્ત થઈ ગયા, એ તો મહારાજ એ મારફત એ લીલા કરી હોય, આપણે કઈ બોલાય નહીં. પણ આ પ્રસંગ બન્યો જ. મારે કે પ્રાગ્ય તારે લગ્ન કરવા છે, કેટલી વાર સુરા ખાતર પૈસા લઈ જાય, બધા લઈ જાય. રાવણ હતો એ લઈ ગયો પૈસા 200 રૂપિયા, પછી આમ થઈ ગયું, તેમ થઈ ગયું. આ કોક કથા કરે ને એમાં 50-100 રૂપિયા મૂકે, એ આમાં જ વાપરે. જાવ તું જાવ ગોતી આવ બ્રાહ્મણ જેવું. પછી મહારાજને ખબર હોય, મારે તો શું કામ ને કામ મૂકી કાઢ. પછી એકવાર મહારાજ હતા ને મિયાજી આવ્યા. મિયાજી તો મહારાજના વાસક હતા, મુસલમાન હતા, 2 પત્ની હતી. મહારાજ કે મિયાજી તમારે કેટલા છે ઘરનું મનુષ્ય? 2 છે મારે. મારા પ્રાગજીને એક દેશો. આ ભગવાન છે, એક પતિ વ્રતધારીની વાત કરવા વાળા આ વાત બોલે છે. સ્વામિનારાયણને તો બધા એંગલ થી જોશો તો એ સમજાશે કે આ કોણ છે. અને એક દેશો ભલે મહારાજ, મારે તારે કપશે મોટું હોય દેજો એમ. પોતાની ઉંમર મોટી હશે ને, મોટું હોય એના હાલ છે. મહારાજ પણ એ મુસલમાન છે, એટલે મહારાજ રસોઈ હારે કરી લઈશ. આ તીવ્રતા બ્રહ્મચર્ય ન કહેવાય, વૃત્તિ સોનાદી મર્યાદિત બ્રહ્મચર્ય. આ તો સ્વામિનારાયણ હતા એટલે બ્રહ્મચર્ય પાડીને બેઠા હતા.
સ્વનાદિ મર્યાદિત બ્રહ્મચારી હોય ભલે તોય જ બ્રહ્મચારી, પરંતુ જો વૃત્તિ જ કામચારી એ બ્રહ્મચારી નહીં. બ્રહ્મચારી વૃત્તિમાંથી જવું જોઈએ. એ તો આ તીવ્ર હોય તો જાય. વૃત્તિમાંથી ત્યાગ જેને ભોગવું એને થાય. ચિત્રકેતુને થઈ શકે, ગ્રાસ ત્યાં જિંદાબાદ પડધરીના બાપુને ન થાય વૈરાગ. ઓલાને તો આખું રાજ્ય હતા, ચક્રવર્તી હતા, એ ત્યાગ કરી શકે, કારણ કે એને એવી રીતે જ ભોગવું, એવી રીતે જ ભગવાનનું સ્વરૂપ દેખાય છે. મને કરી નથી ઉસ્તાદ છે મહારાજ. અરે અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે. અને એક એક ઇન્દ્રિયોમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે, અને તદ અનુસારે પદાર્થમાં હેત થાય છે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામી આ એક સંત હતા, અને ખાલી નિત્યાનંદ સ્વામી એને કીધું હતું આમ શું આમ એનું કઈ ઓલું ખોવાઈ ગઈ કોકની ધાબળી કેવું કઈ. એ સંત ખીજાઈ ગયા, ધાબળીમાં શું છે બીજી, એમાં શું તમે ખીજાય. હવે એ રીતે બોલ્યા, નિત્યાનંદ સ્વામી સંમત થયું, બોલ્યા નહીં. પછી એ ભાગવત લખતા હતા, સયાજીરાવને ભેટ દેવા, એક જ કલમે લખવું એવો સંકલ્પ કર્યો છે. એ કલમ તૂટી ગઈ, રોવા મંડી ગયા. ત્યારે કલમ એટલે આ પેન ફલાણે આજ બીજી લઈ આવો એવું નથી, બોલ પેન જેવું. એ કલમ સરખી હોય. ભાગવત લખાય તો બહુ સરખું સોનેરી અક્ષરથી સયાજીરાવને દેવું હતું. શું કામ દેવું હતું? એ તો પ્રશસ્તિ માટે. વાહ, આવું બધું. હવે એ કલમ તૂટી ગઈ. નિત્યાનંદ સ્વામીને યાદ એ રોવા માંડ્યો કે ધાબળી તો ઓઢવાને કામ લાગશે, આ તો કલમથી તો કઈ ઓઢવાનું નતું. કેટલું શું કામ રોજ હવે? એક ચિત્તે જે ચોટાઈ જાય છે ને એ તકલીફ છે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એને ભગવાનમાં કેમ તીવ્ર વેગ? જરા કવડું બધું થયું, 2 વર્ષ લેવા એનું શું જાતું હતું. થોડા ક્યાં છે આનું શું થશે? કાંઈ ન હોય એટલે કઈ વીલ કરવા તો આનું શું થશે, ફલાણાનું શું થશે. બધા જોયા ગયા શું ફરક પડે. કેવો વૈરાગ મહારાજ, દેવાધિદેવ સાક્ષાત પરબ્રહ્મ ને આવું બધું બોલાવવા માંડ્યું. એ ભેગા હેલા ગયા 49 વર્ષે તો ભોગવું છે નહીં કાંઈ. એટલે શું કરવા હોય? એમ નહીં છે કે ભાઈ રાજા ખાતર વડોદરાનું રાજ અપાવી દઉં કે ભાવનગરનો રાજા કરી દઉં, એવું નહીં છે. જીવનો મોક્ષ કર્યું. ભાવનગરના કેટલાય રાજા આયલા ગયા, કોઈ યાદ નથી કરતું. અભિષેક સિવાય એ મહારાજના વખતમાં હતો. એટલે દાદા ખાતે જ્યાં સુધી સ્વામિનારાયણ યાદ આવું ત્યાં સુધી યાદ આવું, સનાતન સ્થાન આપી દીધું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી? હવે આ તારી આવું બધું છે કેમ નથી થતું? સીધો તીવ્ર થઈ જાય. ઓલું થયું હોય તો તીવ્ર થાય ને. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ એટલાને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. તે જો રૂડા દેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિશે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે. અને જો ભૂંડા દેશકાળાદિક નો યોગ થાય, કાળ તો બધે સરખો જ છે. આજે અહીં રવિવાર છે, દિલ્હીમાં રવિવાર જ છે. એ કાળ છે. એમાં ભૂંડો સારો શું?
દેશ આ ભારત વર્ષ છે, પૃથ્વી જ છે. ઘડે છે એ ક્રિયા. બાવળ વાવો ને એમ ઈચ્છો કે આમાંથી આંબા ઉતરે એમ ના હાલે. સંગ ગમે તેવાનો કરવો અને પ્રાપ્તિ સ્વામિનારાયણ. અખંડ બીજાને લખવા, ચોપડા ભરીને નામ કીર્તન લખી નાખો. શ્રી કૃષ્ણ પ્રણમ નમો શ્રી કૃષ્ણ, સામું સ્વામિનારાયણ. ક્રિયા સંગ આને આમ કીધું છે એટલે કરવું છે. વિજ્ઞાન આને દીધું છે એ મને બરોબર છે, તારામાં નથી પણ એનામાં છે એ બરોબર છે. એનાથી જ્ઞાન લઈ લીધું. ત્યાંથી સ્વામિનારાયણ સમજાય. જેને સમજાવ્યા તેને ખબર નથી, એટલે સમજીને બેઠા છે. બોલો કહી દે કોઈ તપાસ ઉપલા ધોરણમાં ચડાવી દીધું પ્રમોટેડ. આ બધા પ્રમોટેડ ધર્મ પાડી રહ્યા છે. ઉપલા ધોરણમાં ચડાવવામાં આવ્યો, પાસ નથી કર્યો, કાંઈ વાંધો નહીં હોય તોય દુકાને બેસતા છે બંગડી નહીં. ભણતરની જરૂર ક્યાં છે? ક્યાં થાય? એટલે ગુણે કરીને થાય છે. થાય કેમ? પહેલું તો ખાવું જોઈએ. અને જો ગુંડો દેશાદિક નો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. કેવી પ્રીતિ થઈ ગઈ ઓલાને? એ જ દેશ હતો, ગઢડા જ હતું. મહારાજ નો સંગે હતો. મેં દાદા ખાતર નો સગો હતો, પાછો કાકો જેવો ખાતર. પોલીસ લઈને આવ્યો. હા, કાળ ખોટો હતો, એ સત્સંગ ખોટો હતો. ઉપરાંત મહારાજને ભગવાને માનતો હતો, પણ મમત તો એવું હતું પોતાનું કે દાદો તો વિકલિંગ છે. મોડી ઉંમરે થયેલો છોકરો હતો દાદો ખાતો, એક જ, અને જન્મતા વેત બીમાર જ રહેતા. અને આ નીકળી જવો જોઈએ, દાદો નીકળી જશે પણ બેનું થોડી કરશે એટલે આખું ગરાસ મને આવશે. આ એની વૃત્તિ. મહારાજ હતા એટલે ભગવાને જાણતો હતો કેવા કેવા કર્મ લાગી જાય, વિચારતો હતો. ને આપણે 11 રૂપિયા પતાવી નાખ્યું. એમાં 5 નામ લખાવા છે. ફલાણા ફલાણા મોક્ષાર્થે, ફલાણા ફલાણા છઠના નિમિત્તે, અને આને આની પ્રેરણાથી હસ્તે ફલાણા. હવે આખું પાનું ભરીને તો નામ લખાવી નાખીએ છે 11 રૂપિયા. સમજીએ છે કે આ થઈ ગયું. મેં પાછા કોઈ બાલ મુકુંદ સ્વામીની પ્રેરણાથી હસ્તે ચમનલાલ, પછી કુંડળી લખી નાખીએ અને જોઈ છે આ જ્ઞાન. મીઠાના પાયેલા ચાબુક રાખ્યા હોય ને, સટાક વાગે ને તઈ ખબર પડે કે શું છે. એક ગતિ આવેલા જાય, કોઈ કેનાર નથી. દોડે રાખો, આડું અવળું, સીધું ઊંચું નીચે. ત્યાં સદગુરુ મળ્યા છે, એ સાચું જ્ઞાન દે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? જો અહીં મહારાજ એમ કે છે કાળ વિષમ હોય ત્યારે એમ કરવું. જો તમારી પરિપક્વ શ્રદ્ધા ન હોય તો ભાગી જવું. ને એમ હોય કે આ કાળ વિષમ છે, આ કાળ બધે પ્રવર્તે છે, અને જો મારું મોત આજે હશે તો એ છઠની સાતમ નથી થવાની. જેને મોતનો ભય હોય એને કીધું છે ભાગી જાજો, પરિપક્વ નિશ્ચય વાળાને નહીં. સ્મશાનની અંદર બેઠા હતા, બધા વાત કરતા હતા કે સંતો તો આગળ થઈ ગયા, સ્વામિનારાયણ સાધુ બેઠા હતા, સચ્ચિદાનંદ સ્વામી બેઠા હતા, બધા જૈનો હતા. કાળની વાત કરે સત્યાનંદ સ્વામી માનસિક બુધામ બેસી ગયા, ધડક કાળ પીડો, સરફ પીડો ઉપરથી. અમદાવાદમાં બનેલી વાત છે.
ઓલો પડ્યો, બાકીના બીજા 4-5 સ્વામિનારાયણ સંતો હતા. માનસિંહ બેઠા ઓલો આવ્યો, સચ્ચિદાનંદ સ્વામીને આમ વરુણો લીધો, આંગળીને આમ થઈ તો 2-4 આમ દૂતીમાં આમ માથા મારીને તરફ વાયલો ગયો. પૂર્વે થઈ ગયા સંતોના. સંતો તો આ નહીં, બધા જોઈને પગમાં પડી ગયા. આ એમ કહીને ગયા હતા કે મહારાજ તમે એટલાને મોકલો છો મુક્તાન સ્વામી કે 5નું નથી પૂરું થતું. તમે અમદાવાદમાં તો બધા જઈને નેવા બધા 20 ને લઈને જાઓ, અને મારા 50 ને લઈને જાઓ. આ વધતા જ જાય, જાણે કોર્ટમાં બેઠા હોય, ગુનો કે કે ડબલ આની કોર્ટ જબરી છે, એટલા બધાને લઈને જાઓ જાઓ. એ 5 ના પૂરા નથી થતા, ત્યાં 200 મોકલી દેતા. અને જે આ લીલા મહારાજને કરવી છે, જે આવેલું સંતો ઘૂટી ગયા, ફૂલે કે ચડી ગયા. આજ આને ત્યાંથી આવ્યો, બધાને ખબર પડી કે મારો સરપ આમ થઈ ગયું. એક સચ્ચિદાનંદ સ્વામી નિમિત્ત બનાવ્યા. સચ્ચિદાનંદ સ્વામી તો કાયને રોકી નાખ્યા હતા. પેલા 18 જણા ઘાયલ થયા હતા પાર્ષદો, ત્યારે મારા સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા કરી, તમે બારણે બેસો, કાયને આવવા ન દેતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમ કાળમાં રહેવું નહીં. એના કરતા મહારાજને હારે લઈ લ્યો, સદા ભગવાનને હારે રાખે એટલે કાળ કાંઈ ન કરે. પોતે જ કીધું છે કાળનો હું કાળ છું. તો સંતોને કીધું છે કે ભાઈ કાળનું વિષમપણું એટલે સ્ત્રીઓનો બહુ પગફેર હોય કે જ્યાં કઈ આવું ધર્મ નથી, ત્યાંથી નીકળી જવું. એના માટે છે આ. ક્યાંક બહુ ફૂલતો આપણે ભાગવાની વાત નથી. ડોકા સંદર્ભમાં કેને કહે છે જોવાનું, નિત્યાનંદ ચૈતન્યાનંદને કહે છે. કારણ કે નાની ઉંમરના સંત હતા, જેને આખી ગોપાલ સ્વામીની વાતો સાંભળી બાલમુકુંદ સ્વામીથી લખી હતી. આ અને કાળ સતયુગ, ત્રેતા, દ્વાપર કડી રૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે. એ ક્યાંથી જાય? કાળ કડી વર્તે છે બહાર, અંદર શું છે એ જ છે. તો ક્યાંથી ભાગીશ? પોબારા ક્યાંથી લઈશ? તે જયારે હૈયામાં કડી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધ્યાન ન કરા. ત્યારે કડી વર્તતો હોય ત્યારે મહારાજ કે જયારે ક્રોધ વાપે ત્યારે અંતઃકરણમાં જો મૂર્તિ ધારી હશે તો એ મૂર્તિની આંખ પણ કરડી દેખાશે. એટલી બધી સાધનને ઘણું બતાવી છે સ્વભાવને અને ભગવાનની ભક્તિ. તે જયારે હૈયામાં કડી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહીં, બાર નેત્ર આગળ ધારવી. આપણે એને આજ્ઞા નહીં લઈ લેવાની હોય. કેમ નથી ધારતા? તે કડી વર્તે છે, મારા કીધું ત્યારે ધારવી નહીં. અરે પણ ડોબા ક્યારેક સત્વગુણો વધતો હશે ને, આ બધા આજ્ઞા લઈ લે ઘણા જ્ઞાન સત્રવાળા. મહારાજ કીધું કે કડી વર્તતો હોય ત્યારે પણ તારી કડીને કાઢ એક કો. અને સ્વામિનારાયણને યાદ કરી ગયો કડી ભાગવા માંડે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેના હૃદયમાં મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ વર્તતો હોય તે કેમ જાણો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવયુવાન વાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રીએ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે. કેમ જે ત્યાં એકલી ઇન્દ્રિયની વૃત્તિ ગઈ છે, માટે તેમાં મંદ વેગ છે. અને જ્યારે ઇન્દ્રિયોને વિશે મન ભળે છે ને તે 3 પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે બાળકીને વૃદ્ધ સ્ત્રી તેને તો ગુંડોઘાટ નથી થતો, અને યુવાન સ્ત્રીને વિશે ગુંડોઘાટ થાય છે ને વિકારને પામી જાય છે. એને મધ્યમ વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયોને વિશે મન ને જીવ એ બે ભળીને એ 3 પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે તો એ ત્રણેયને
પ્રકારની સ્ત્રીને વિશે બુંડોઘાત થાય છે ને વિકારને પામે છે. એ થાય કેટલા સુલભ અને ડે ટુ ડે પ્રોબ્લેમ છે એ મહારાજે સોલ્વ કર્યા. ત્યાં નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન ભગવાનના પુરુષનો એક જ થાય ત્યાં થાય છે એ કેમ થાય? આ બધા એવા હતા, બાકી કોઈ જ્ઞાની નહોતા, કોઈ સંયમી નહોતા, કોઈ સદગ્રસ્ત જેન્ટલમેને નહીં કોઈ. કેમ ભેગું કર્યું છે કે લૂંટી જાય. અમે એક પુસ્તકમાં વાંચ્યું છે આપણા સંપ્રદાયનું છે કાઠીઓ કેવા હતા કે સગી માનો સાડલો ખેંચે એવા હતા. એને અને બ્રહ્મચર્ય પડાવી દીધા, માતા ધોતા કર્યા એટલું જ નહીં, સાંખ્ય પાતા કરી દીધા. એવી પ્રતિભા હતી. આજીવો ખાતર મહારાજ માટે તેને ભાવનગરથી પોલીસ બોલાયા આવે અને મહારાજ શેરડી કાપતા હતા તે એક દી વાગ્યું હોય સરી લોહી નીકળ્યું એ ભેગા પોતે મેકર બાંધ્યું તો 300 રૂપિયાનું મેકર કહે ઘર ઉતારી ફાડીને કાપી દીધું. અને એકવાર મહારાજને તકલીફ થઈ ગઈ તો જાડે ફરવા ઘડી ઘડીએ ક્યાં વંડામાં જાય એટલે ઘરમાં ખાડું ખોદ્યું તો મહારાજ આવી જાઓ બસ કરી નાખ્યું. મારે ત્યાં ઘરમાં ખોદાય એટલે ઘરો તમારા માટે શું નથી થાય. આવી શ્રદ્ધા હતી એ આમ કરતો હતો. મહારાજ કે બાકી તો અમને બધું ખબર છે પણ આ બે વાત અમારા હૃદયમાં ખૂટી રહી છે એટલે અમે એને કામમાં ચડી ગયા. અટલું કર્યું હતું, એક મેકર ફાડ્યું હતું એમાં લઈ ગયા. ફાડ્યા છે કોઈ મેકર રૂમાલ ફાડ્યા છે નહીં, આપણા ઉપર જ લઈને હસવાની વાત નથી. આ કાંઈ કર્યું નથી સ્વામિનારાયણ માટે. 300 રૂપિયાનું ત્યારે મેકર હતું. આપણા સંપ્રદાયમાં વાત છે પ્રચલિત ત્યારે. હા હા તકતી લગાડી દી, મકાનના પૈસા દઈને કઈ મેકર ફાડ્યા ન કહેવાય. મહારાજે તેમ કીધું છે કે સિંધીવાળાના કાશીદું કરવા વાળાનો 1 રૂપિયો, નાથ ભક્તના 1000 રૂપિયા, મને ઓલો વધારે. શું સમજો સ્વામિનારાયણ? લાલચું છે, બધું પૈસા દેશો તો બોક્સ કરશે. આ લોકને રાજી કરવા માટે કર્યા કરો, બગાડ્યા કરો તકતી. ઉભા રાખી દીધા સ્વામિનારાયણ ચારેકો. બ્રહ્મચારી નિર્ગુણ પ્રેરણાથી, બ્રહ્મચારી પ્રેરણાથી, હસ્તે ફલાણા હસ્તે કાંતિબા ભાવતા. તમે કોણ સગા છે કે ના? તમારા ગામ ના છે. તારું આમાં હસ્તે શું કામ લગા? 6 તખ્ત ઉપર કાંતિલાલ ભાવસાનું નામ છે. જી હોય બતાડી હમણાં 6 તમે ગણી હતી લગાવી ત્યારે હું હતો. કેમ તમારું નામ કોઈ સગા ના? તમારા કામ ના. મને ભૂલાતું નથી એનું શું કરવું? સ્વામિનારાયણ નથી ભૂલાતા, એમ આ નંગે નથી ભૂલાતા. ડોહાને કહી દીધું કે ટબુડી બંધ કરો એ ભેગું શું થઈ ગયું એને કઈ મને બતાવ. મને હજી ઘર નથી બતાવ્યું. આવડી ઉંમર તે હોય ટબુડી વગાડવાનું. 5 વાગ્યામાં વગાડે એ ઉઠી જાય એટલે સ્વામિનારાયણ ઉઠવું પડે. આ લપ છે ને એ તો ઉઠે. સ્વામિનારાયણ ચાલો સહનશીલ છે, ભગવાન છે. તો ઘરના છોકરાઓ શું તો એ બધા ઉઠી જાય. ઉઠા, લાવો ગરમ પાણી, મૂકો ઉકાળો, તુલસીનું પાન લાવ્યા છો કે નથી લાવ્યા? લાવવા જોઈએ ને. આ બધું આ લપ સુખી થઈ ગયો. એ તો ઠીક, બાકીના સુખી થઈ ગયા એમ નહીં. એને ભગવાનના સ્વરૂપમાં ઓલાને હેત હતું એટલે મેકર ફાડી નાખ્યો. ઘરમાં ખાડું ખોદી દીધો. એક જણાએ મને કમ્પ્લેન કરી હતી, બહુ મોટા પબ છે, સંત મંડળ ઘરે આવ્યા હતા, બાથરૂમ તોડી ગયા, જળ કાઢી ગયા એટલે આવડે નહીં બિચારાને. હું કામ આવા બિચારા નાના ઝૂંપડામાંથી રહેતા હોય એટલે ત્યાગી થઈ ગયો. એને તમે શું કામ મોટા 2 કરોડના ફ્લેટમાં રાખો? ન રાખવા જોઈએ. અરે એક ત્રણેય પ્રકારની સ્ત્રીને વિશે બુંડાઘાત થાય છે ને વિકારને પામે છે. અને પોતાની મા બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે. એને તીવ્ર વેગ જાણવો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે
ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ વ્યક્તિ જણાય દેખાય પણ ન હોય તો બ્રહ્માંડ સ્વામી નો હોય અને યતિ હતા એ તો આનો અર્થ એવો નથી કે તમને વૃદ્ધ ન લાગે યૌવન ન લાગે એ તો બધી ખોટી વાત છે એ વ્યક્તિ જણાય પણ વિકાર ન થાય તો ક્યાં સબ્જેક્ટ સામે ડિસ્કસ કરતા બ્રહ્માંડ સ્વામી ક્યાં સંસાર માંડ્યો હતો પતિ મળી એમ નહીં 2 કન્યાઓ મળી એટલે મહારાજે જે કીધું ને આમ બધું સરખું જે તીવ્ર આમ રે એટલે કે ભાઈ એ તો મને આઈ ફીલ કે આ જુવાન છે આ વૃદ્ધ છે આ બાળકી છે એવું મને ખબર પડે બીજું કઈ ના થાય તો શું નારાયણ સ્વામી 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 નારાયણ દયાન સ્વામી મહારાજની જય શ્રી ભગવાન શ્રી વરમ સર્વદેવ તારીખ 14/6/99 સોમવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ઓમ નમો નારાયણ સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે 3 પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ કુરૂપ પણ જણાય વ્યક્તિ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહીં ત્યારે તેને કયો વેગ જાણવું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે અને જીવથી પર જે સાક્ષી તેને પણ તે દોષનું પ્રમાણ કર્યું છે પ્રમાણ કર્યું એમાં પ્રવેશ નથી કરતા જીવમાં પ્રવેશ કરી જાય તમે તો પ્રમાણ જ કર્યા કરે શું કરે આવા કેમ કહીએ દોષને આવા કેમ કહીએ સાક્ષી હોય તેને કરીને તે દોષની અતિ દ્રઢતા થઈ છે માટે પદાર્થને વિશે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ વેળે મન તથા જીવ એ બે આવે છે પણ જીવમાં
પ્રમાણ કર્યું છે એવી રીતે જીવ જો પ્રમાણ કરી રાખે કે ભાઈ ચિંતામણી છે એના પાસે બાકી બધું સમાન છે સત્ય. પછી એનાથી નીચે સ્પર્શમણી છે, પારસમણી છે, એનાથી નીચેનું બધું છે એ સમાન છે. પછી હીરા માણેક છે, એનાથી નીચેનું છે બધું સમાન છે. તો જેને ચિંતામણીનું પ્રમાણ કરી રાખ્યું હોય એને આ નડે નહીં. જ્યાં સુધી ભગવાનનો સંપૂર્ણ નિશ્ચય ન થયો હોય કે ભગવાનનું સંપૂર્ણ જીવમાં જાણ્યો ન હોય ત્યાં સુધી આ બધા દોષ નડે. સાક્ષી છે એની એને ખબર હોય તો સાક્ષી હેલ્પ કરે. એ જાણતો જ નથી, જાણે સાક્ષી છે એટલે તો એને બહુ પેલું સાક્ષીનો અંદર ભેટા જ મારા લખાઈ ગયું એટલે માની લે ત્યાં મૂકવા જવા એમ કહી દે સાક્ષીને જરા બહાર કાઢો કાઢી શકીએ, અંદર લઈ શકીએ. સાક્ષી છે એ પ્રમાણ કરે છે, કન્ફર્મ કરે છે. એવું કંઈક છે જે જીવ ખબર છે કે આ ખોટું છે કોઈ કરે રાખે. ખબર છે ચોરી કરવી પાપ છે, જેને ચોરીનો સ્વભાવ પડી ગયો એ કરી જ રાખે. તો સાક્ષી શું કરે? ના કહે છે કે આમ કરો છતાં એ કરે. પ્રમાણ કરી રાખ્યું છે આ કે ભાઈ ચોરી ખોટું કામ છે. અંતરાત્માનો અવાજ જે કે છતાં એ કરે રાખે. ના છે કે ખાંડ ખાશો તો ડાયાબિટીસ છે નુકસાન પાછો કોઈ માણસ ખાઈ ગયું. એવી રીતે બાહ્ય જે વસ્તુ છે એની સાક્ષી તો પ્રમાણ કરે છે કે આ ખોટું છે, આ સારું છે. જે જો સ્વભાવ એવો થઈ ગયો છે તે પોતાને ગમતું જ કરે. સાક્ષી શું કરે? મારા જગ્યાએ બધા મારા ગામમાં કરીને મારે મૂક્યું હતું ખાતું એ નથી મનાતું. ક્યારેક એવું અલૌકિક પણ જણાઈ જાય તો જે હા પડે છે જીવ ન પડે છે. સાક્ષી તો અલૌકિક પણ ગણવા તૈયાર છે. બીજું કેવું છે? પણ જીવમાં જે અતિશય દોષની દ્રઢતા છે તે દોષની શેડ મન ઇન્દ્રિયોના વિશે સોસરી નિસરે છે. માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે. જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય. આ તો સરપની લાળની અંદર દૂધ સાકર દેખાઈ ગયા. આ બધા જીવના ખરાબ દ્રઢ થઈ ગયા છે. ખેંચી ખેંચીને મન ભગવાનમાં લાવવું પડે. હું જે સાથે છે જે સનાતન છે એને મૂકીને બાહ્ય જ બધું ગ્રહણ કર્યા કરે છે. ઇન્દ્રિયોને જે કરે છે એ જીવ કરે છે, આના દ્વારા કરે છે. એટલે તકલીફ છે બધી. હું વિચારતા નહીં ગાંડા થઈ જતા એવું છે. પામી ન શકાય, ગ્રહણ અધકચરો થઈ જાય.
એ કરતા કરે રાખો કરો છો જેલ બદલ યોગાનામ જપ યોગેનું મુનિનામ કહો મંડો જપ જપ એક જન્મ શું કામ લાગે છે? કારણ કે આ વાત આને આ જન્મ કરાતી નથી એટલે અનેક જન્મ લાગે. સિદ્ધ થતો નથી, નક્કી નથી થતું. હા પડી ગઈ છે છતાં નક્કી નથી થતું. મહારાજ એક ડોસીને કે એકવાર સ્વામિનારાયણ બોલ કલ્યાણ થાય એટલે હા મહારાજ તમે કયું એમ કરીએ તો થાય. મહારાજ તો બોલ સ્વામિનારાયણ જો તમે કહો છો તો બોલીએ થાય જ ને મહારાજ. બોલી ન શકે સ્વામિનારાયણ. હા આને શું થયું? આવા બધા છે. મહારાજ પોતે કે છે એકવાર સ્વામિનારાયણ બોલ તો તારું કલ્યાણ થાય. જા મહારાજ તમે કહો છો વાત સાચી જ છે. સરોજભાઈ કે સાચી સાચી તો બોલ ને એકવાર. સારું સરોજભાઈ તમે કહો છો કઈ ખોટું હોય તમે કહો છો બોલે નહીં સ્વામિનારાયણ. એક વાર બોલે કલ્યાણ થતું હતું કોઈ ન બોલે. આવા સ્વભાવ છે. મહારાજ પોતે પ્રગટ બેઠા હતા. બધાય શાસ્ત્રો કહે છે, બધાય સત્પુરુષ કહે છે, ક્યાં મનાય છે? બધા દોષિયું જ છે. એ હતી એવી ને આપણે કઈ ચડાયેલા જેવું નહીં. ક્યાં થાય છે? આમ કરો તો કલ્યાણ. સાચું કયો તમે બોલીએ તો કલ્યાણ થાય. એને કન્ફર્મ કર્યું એને ખબર નથી મારી સ્વામિનારાયણ ભગવાન કાંઈ મોઢેથી બોલી જ નથી. શું કરે મારે? હસતા હસતા એલા ગયા. સ્વભાવ છે જીવને આવા નહીં લઈ જવા છે. કેમ મહારાજ આવો સંકલ્પ કર્યો છે? ગમે તે કે ખુદા બક્ષે ચડાવી દે. એક વાર બોલી દઈ બોલે હદ છે ને. ના બધા આખો દિવસ બોલે છે એમાં કઈ ફરક નથી જાતો. સમજ્યા વગર બોલે કરે છે. યોગાનામ જપ યોગેનું મુનિનામ કપિલો બોયા જ કરતા હોય છે. તે કેટલી વાર જપ કર્યા? કોઈ દી કથાકારોને જપ કરતા તપ કરતા જોયા? કથામાં જ બધું કહે. બહાર જઈને જોયું તો કઈ ન કરતા હોય મારા ગામના છોકરાને જતી બનાવવા. આપણા ધંધે મોકલી દે. 1000 ડાયમંડની સાંજના ભરાય છે. બધું કોક માટે છે. જ્ઞાન દેવા માટે. જ્ઞાન ને ગાળ બે કોક માટે જ છે. ગાળ આપણે પોતાને દઈ છીએ. મહારાજે નાના નાના સંતોને આ વાત કરતા કરતા બ્રહ્માનંદ સ્વામીની વાત આવી. બ્રહ્માનંદ સ્વામી આ પૂછ્યો છે પ્રશ્ન. એ યતિ હતા જેને એક વખત વિકાર નથી. એના અડવાથી ઘોડા પણ નિષ્કામ થઈ જતા. કે મને દેખાય છે આમાં કઈ આ જુવાન છે જુવાન દેખાય છે, વૃદ્ધ છે વૃદ્ધ દેખાય છે, આ બાળક છે બાળક દેખાય છે. એમાં કઈ મારી દ્રષ્ટિનો દોષ છે? સમજણનો ફરક છે? ત્યાંય મહારાજે કીધું કે અતિશય દોષ બુદ્ધિ થઈ ગયો હોય તો પછી અતિશય દોષ બુદ્ધિ નથી થઈ ત્યાંથી વાંધા કરાય. જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું દેખાય, પણ તેનો અતિ અભાવ હૈયામાં ક્યાં લાળ પડી છે? સર્પની લાળ જોઈ છે તોય ભલે રહ્યો. દોષ બુદ્ધિ થઈ જ નથી. કેમ જે એને એમ જાણ્યું છે જે એને પીવે તો તત્કાળ પ્રાણ જાય. બધાય કાઠીઓ ગેલામાં નાયા તો બહુ પાણીથી એકબીજાને ઉડાડ્યા. પાપડી હતી એમાં બધું છોડ્યું. બહાર આવ્યા મહારાજ કે નાયા એટલે આમ મહારાજ નર્કમાં નાયા. ગેલા નદીમાં નાયા હતા મહારાજ હારે હતા. મહારાજ કે નર્કમાં નાયા. મહારાજ ગંગાજળ જેવું પાણી છે તમે હારે શું નાયા ને? મહારાજ તો મારી સ્મૃતિ સહિત નાયા હતા. આનંદમાં પડી ગયો. દબા દબ દબા
બધા પાછા લુગડા ઉતારી પાછા નાયા. તો નાવા જેવી ચીજમાં એની સ્મૃતિ રાખવી જોઈએ. ક્યાં ક્યાં રાખવી? નથી રહેતી તો એ સમજણનો એટલો ફરક છે. નથી રહેતી અઘરી છે એ વાત નથી, અશક્ય નથી. એટલે જ કોક જ ઋષિમુનિ થાય છે, કોક જ તપસ્વી થાય છે, કોક જ ફલ થાય છે, કોક જ મુક્ત થાય છે. કારણ કે આને સરપને લાડ પડેલી જોઈ લીધી માહિતી નહીં, ઓલા ઘટઘટાવી જાય. ખબર નથી ન ઘટઘટાવી જાય તો ઠીક છે, ભગવાન પોતાના માથે લઈ જાય. પૂરો કર્મ આપ્યા એટલે આ વખતે આવું કર્યું. આ તો ખબર છે ને, એક ની બે વાર્તા. એક લગ્ન કર્યા ઠીક, બબે કર્યા. લાળ નથી એટલો તે લાડુ નથી ખરો પોતા આખા. કેમ જે એને એમ જાણ્યું છે જે એને પીવે તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાયું છે જે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આલોક પરલોકને વિશે પરમ દુઃખદાયી છે. ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુઆદિક જન્મને વિશે અનંતવાર થઈ છે અને હજી જો પરમેશ્વરને નહીં ભજવું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે. માટે એ વાત દુર્લભ નથી અને ભગવાનને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે. અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે. એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા સાધુઓને કહે છો બ્રહ્માનંદ સ્વામી, તમારું બધાને મન લેવાનું. ધર્મ તો વચમાં વંચાય જ નહીં. આ સાંભળીને આ સાધુઓ માટે જેને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાડીને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરીને એના સ્વરૂપને પામવું છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પરેશભાઈનો મોક્ષ નહીં થયો, પરણ્યા હતા. મીનાભાઈનો મોક્ષ નથી તો પરણ્યા હતા. એના માટે નથી, પણ જેને ત્યાગનો માર્ગ કયો છે એના માટે તો આ જરૂરી છે. દાદા સાથે 2 વાર કહ્યું. આ કેનારા જેને જ લગ્ન કરી જાનમાં ગયા. એવું નથી કે સ્ત્રી અને પુરુષ એ તો પ્રધાન પુરુષ પછીની સત્તા છે, બાકી જીવ સત્તા એ બધા એક જ છે. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. કર્મ તરીકે સંસ્કૃતિને યોગ્ય કરીને સ્ત્રી થાય તો પુરુષ થાય. આપણે ઘણી વખત સ્ત્રી થઈ જઈ પાડે છે, ઘણી વખત પુરુષ થઈ ગયા છે. કોઈ પણ યોનિમાં એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં. અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજ્યમાં રહ્યા થકા તે રમણીય એવા જે શબ્દાદિક પંચ વિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા. કેવું મહારાજને બધું આવતું, હીરા ના આવે, માણેક ના આવે, સોનાના બધું ગ્રહણ કરતા. રામાનંદ સ્વામી આજ્ઞા હતી, આમ લઈને ફટ દઈ દે. આ બધી પ્રસાદીઓ છે એને દીધેલી છે, એને રાખી મૂકી હોત વંશ પરંપરાગત તો આપણે ક્યાં પ્રસાદી જોવા મળે. કપડા, વાઘા, ઘરેણા બધું આપી દેતા. એટલે સંતો કઈ લેતા જ નહીં. આપવાની વાત નહીં, લેવાય જ નહીં. એવું
ગરીબીમાંથી સત્સંગ ઊભો થયો. એનો સંકલ્પ છે સુખી થાય બધા તો થઈ ગયા છે બધા. પછી એવો સંકલ્પ કરે કે બધા સમજુ થઈ જાય તો સમજુ થઈ જાય. એ નથી કરવા જોઈએ, એ આપણા ઉપર છોડ્યું છે. આમ મારા સંકલ્પ બધા જ્ઞાની થઈ જાય ન થઈ જાય. એ કોઈ પંડિત વિદ્વાન બધાને ગોલ્ડ મેડલ મળી જાય એના માટે ભણવું પડે. તો મૂળ મુક્ત કરવા માટે, આઝાદ કરવા માટે કે મહારાજ આ બધું એ બધું કરતો કરતો એનાથી પર થઈ જાય. એને બધું તરફની લાળ જેવું લાગે, આ કરશું તો મરશું, એમ આવું ભોગવશું તો બંધન થશે, એ મરવા જેવું એ ન કરે. અને એ જનક જેવા જે જ્ઞાની હોય ને એમ વિચારે જે હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રીયાદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જળ છે અને નાશવંત છે, એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે. એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે છે. અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે અને સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે. અને આત્મા દેહમાંથી નીકળી જાય છે ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઈ જાય છે. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે, જે આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું. અને તે સંત પરમેશ્વરના ભક્ત છે. અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે. સર્વાત્મા બ્રહ્મ એના પણ આત્મા. મહારાજની યુક્તિનું તેજ એને કારણે છે. અને શબ્દ તો શીખી લેવો જોઈએ. આ અનુભૂતિ ન થાય કદાચ. સર્વાત્મા બ્રહ્મ આત્મા છે એનો શબ્દાર્થ તો સમજી લેવો જોઈએ. રહસ્યાર્થ ને ભાવાર્થ બધું પછી આવે. અને અક્ષરના પણ આત્મા છે અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો બ્રહ્મરૂપ એવો દાસ છું. અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે છે. ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય, પણ તેણે કરીને કાંઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં. ન થાય તો સુખ દુઃખનો દ્વંદ નીકળી જાય. મહારાજને મહિમા થાય આ દ્વંદ છે. એનો હૃદય નહીં જતો. અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે, પણ તે વિષયને આધીન થઈ જાય નહીં. સ્વતંત્રપણે ગ્રહણ કરે. જેમ કરોડિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે, અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતા વધતો આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય ને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય, તેણે કરીને પોતાને કાંઈ એમ ન માને,
જે હું બહુ મોટો થઈ ગયો અને તે રાજ્યનો નાશ થઈ જાય ને હાથમાં મૃતિકાનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે હું ગરીબ થઈ ગયો. કેમ જે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે, તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે તેને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વને વિશે સમબુદ્ધિ વર્તે છે, તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. કેમ જે એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે ને માયિક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈક પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થાય છે, અને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે. તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે, અને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે. અને એવી રીતે જે સમજ્યો છે તે સુખ્યો છે, તથા જે વિશ્વાસી હોય કહેતા એમ સમજતો હોય જે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી. એમ સમજી સંશય નથી કરતા, મજા નથી આવતી તો કે શું કર્યું? દુઃખી હોય તો સંશય કરીએ ને. વાત મનાય છે પણ મજા નથી આવતી. તમે દિવસની દવા બરોબર છે પણ કડવી બહુ છે. ક્વિનાઇન તો કડવી જોઈએ. એનાથી રોગ મટી જશે એ ખબર છે, મેલેરિયા હશે. ખાલી કડવી બહુ કડવી સુધી ખવાય નહીં હાથમાં. એમાં કોઈ સંશય કોઈ નથી કરતું મહારાજ ને, પણ એમાં મજા નથી આવતી. એવી દવા દો, ચોકલેટ હોય ઝઘડા કરતો એક ઘટને પાછી લ્યો, એક ચીટીને પાછી લ્યો, આવી કંઈક કરી રાખ્યું ને નકામો લેવા તો વ્રત કર્યા ગમે તેમ કરી શકતા હતા. એ બધાને મોઢા ઉપર લહેરી આવી ગઈ, હાસ્ય આવી ગઈ, મજા આવી ગઈ. મજા લઈ લઈને જ પાછું આવવું પડે. મહારાજ કે નિસંશય એટલે કાંઈ સંશય નથી. મહારાજ એમને કેવું છે એમાં જરાય સંશય નથી, પણ એમાં આનંદ નથી આવતો. ફેંગ લાવીને પડી ગયું માણસ, 4 જણા ઉપાડીને લે આવ્યા જોડીમાં. મહારાજ કે શું થયું તને? 11 રહ્યો છે મારા, જીવ જાય છે ને બધા ફેણ આવી ગયા. મહારાજ દયા કરીને કે જા 1 ટાણું કરજે. ભેગું ઉભો થઈને પગે લાગીને હાલતો થઈ ભરી ગયા. 11 ખોટી છે માણસ એને સુખીએ. મહારાજ હતા કે જા 1 ટાણું કરજે. ભેગું ઉભો થઈ ગયું, જસાણ કરીને હાલતો થઈ ગયો. સારું છે 11. ભગવાનને 11 કરો તો જ સુખ મળે. એમાં એનું શું છે? આપણું શરીર સરખું રહે એટલા માટે આ બધા 15 નિયમ છે. આવું દ્રષ્ટિએ સારું હોય તો વશ આઉટ થઈ જાય. વિકાર ઓછા છે. અન્નના જેટલા વિકાર છે એટલા ફળાહારમાં નથી. એટલે ઓલા 5 વાર રોંધો કરતા હોય ને વળી કયો કે 11 કરો તો ફીણ જ આવી જાય. એટલે માયનું ખરું મહારાજ, ફીણ આવી ગયા. તથા જે વિશ્વાસી હોય કહેતા એમ સમજતો હોય જે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી. એમ સમજીને ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે એ 2 જણ જ સુખ્યા છે. અને એ વિના જે બીજા છે તે સુખ્યા નથી. ત્યાં શ્લોક છે, એવી રીતે જેની અલૌકિક દ્રષ્ટિ થાય નગરી પડી હોય તો ભલે પડે. ચંદન ચોખ્ખું લાલ એ પ્રચલિત શ્લોક છે.
પણ કાંઈ નથી. તેને પરમેશ્વર વિના સર્વ પદાર્થ તુચ્છ થઈ જાય છે. અને આ બે શ્લોક છે તેનો પણ એક સરખો ભાવ છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કંઈક છે? મહારાજે કહી શક્યા પછી બધા માયા છે, મિથ્યા છે એવું કહેવાય. મહારાજ જમાય છે માયાના 3 ગુણ, માયાના સત્વગુણથી મન ઉઠાય. કેમ છે રસ્તા ભેગા પડી ગયા છે, નથી મજા આવતી. બાકી શુદ્ધ સત્વગુણ હોય તો મજા જ છે. માયામાં એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, માયા તો કેવળ દુઃખદાયી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાંથી ઉપજ્યા એવા જે સત્વ, રજ અને તમ એ 3 ગુણ, તેમાં જે સત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, તથા સત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, સમદમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે? અને વળી એકાદશ સ્કંદમાં કહ્યું છે, માટે મોક્ષ ને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે? પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર આમથી થાય નહીં. એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે, તથા મોટા મોટા દાંત અને મોટું મુખ ભયાનક દેખાય છે, તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે, તથા પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે. તે માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધનકારી છે અને અતિ દુઃખદાયી છે. અને જે ભગવાન બધે માયા માયા લોકો પર માયા જ છે. માયા માયાવતી સ્વામિનારાયણ પૂરું પૂરું ખાવાનું મહારાજ આવ્યા જાતિ સાડત્રીસમાં પોતે માયા માયા માયામાં આવીએ મહારાજ છીએ ત્યારે અમે માયાની સામર્થ્ય દાબીને અમે જ વર્તતા હોય. અક્ષરમાં આવી ત્યારે અક્ષરની સામર્થ્ય દાબીને અમે પોતે જ વર્તતા હોય. બ્રહ્માંડ મારે જે પ્રસાદનું કરી નાખ્યું એ પ્રકારની માયા કીધી જળ માયા અને ચૈતન્ય માયા. જળ ચિદાત્મક છે. પ્રકૃતિ બે કીધી, જળ પ્રકૃતિ અને ચૈતન્ય પ્રકૃતિ. ચૈતન્ય પ્રકૃતિ મુક્ત જળ પ્રકૃતિથી કરવાની થાય છે ત્યારે ગમતું નથી માયા. પણ આ જ્ઞાન તો માયાનું એક ગુણ છે, સત્ય એનેથી જ મળે. જાણતું એને સુખદાયી. આપણે નથી હોતા અત્યારે જાય કે કેટલા ટકા માણસ છે? 45%. કે મેડિકલમાં જવું છે કે ના હાલો તમે 90% હોય તો થાય. કેમ માની જાય? એમ વન પાસે જવામાં અમુક ટકા તો હોવા જોઈએ ને. ભલે ને હોય જગ્યા તોય ન દાખલ કરે. શું ભણીને ડાક્ટર થવાનો? બીજાને મારી નાખી દાડો. એટલે આટલું તો જાણવું જરૂરી છે. એ જાણે તો જ બંધનમાંથી નથી.
અને અતિ દુઃખદાયી છે, અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિ સુખદાયી છે. અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા એ સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. કરો ભેગી સુખદાયી છે. શું કામ? એમાં એક જ ગુણ સત્વવાળી કીધી, રજતમવાળી નહીં. ભેગીઓ બે જ કરી છે, સત્વવાળી રાખી જ નથી. હવે તાંબા કુંડી મોટી કોઠી તાંબાની આમ તો ગયા છે ધર્માદો લેવા, પણ હતો નહીં, બાજરો બિચારાએ આપી દીધું. મહારાજને ખબર પડી, મહારાજ ત્યાં શું લે ગરીબ પાસે હતા નહીં બાજરો, મહારાજ આ લે રજા મહારાજે. કારણ કે આવી રીતનું એ જબરન દાન લેવું એ રજતમના ભાવ છે. તમારે કંઈક લખાવવું જ પડશે, ખરડા લેતા ભલે શુભ કામ મહારાજ માટે, પણ ખોટો ભાવ છે. સત્વગુણમાં જ નથી થતો. સાધુ રોજ બેસતો એટલે મારા 500 લઈ ગયો, લેવા જ આવ્યો. બાકી આ પણ પછી હાલતો થઈ ગયો. મેં એ ભગવાનનું કામ છે, મહારાજને કોઈ જ રાજી કરવા નથી કર્યા. મેં લક્ષ છોડાવવા આપી દીધા. મહારાજ એને આપે રાજી કરતો મેં આપ્યા પેલે. રોજ આમાં કર્યા છે, વાત કરો આ બધાને કહ્યું. આ બધા તો સામાન્ય માણસો છે ને, બધા કોઈ રિટાયર્ડ છે ને, બાકી બધા નાની નોકરી કરે છે. મેં શું કહ્યું? બાકી જે મોટા છે ને, તું ઓલરેડી એપ્રોચ થઈ ચૂકો છે. ક્યાં મેં તું લપ કરી કોઈને કામ સેવા કરો. હા, એ રીતે સુખદાયી નથી. મહારાજે તો સંતને વૈધા ને પાછું દેવરાવી દીધું, કુંડી પાછી દે આવે. આવી રીતે કોઈથી દાન ન લેવું. મહારાજ અંગીકાર કરે છે, સંત અંગીકાર કરે, મુક્ત અંગીકાર કરે, તો જીવનું કલ્યાણ કરવા કરતા હોય. થોડું કઈ ગે ઉપાધિ છે એ આવા લપમાં પડે તો જે મૂર્તિનું સુખ હોય ઓછું થઈ જાય. એટલે એને લપ જ તો યાદ ન આવતું હોય. કદાય છે મહારાજ માયા છે, ભગવાનની શક્તિ છે. એ દુઃખ કેમ દે? ભગવાન ના હોય એને ન દે. બાકી ના દે એમરાજ દેખાય. આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ. માટે ભગવાનના ભક્તને માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે ત્યારે એ ભગવાનની મૂર્તિને ધારવાનો વિચાર એ સત્વગુણનો છે. મહારાજે સત્વગુણને સુખદાયી કીધો. તો ભગવાનનું ધ્યાન કરીએ છીએ, વિચાર આવવો એ સત્વગુણનો છે. ત્યારે કેમ દુઃખ દે છે? તમારી માયા આવી તો કેવી છે? આવી છે પ્રશ્ન, ડાયરેક્ટ એલિગેશન છે. હવે બધા ભગવાનના ભક્ત છે, હવે તમારું ધ્યાન કરીએ છીએ તો આડા બધા ફંદા આવે છે. તો શું મળે જ છે? મોનું ગુણસામ્ય છે. એમ નથી કે 20% જ સત્વ ગુણ છે ને 30% ગુણસામ્ય છે. બધી સરખી છે, ત્રણ ભાગમાં સરખી વહેંચાયેલી છે, સત્વ, રજસ અને તમસ.
બરોબર છે, આ વિચાર આવો કાલો ભગવાન કરીએ. મંદિર આવવાનો વિચાર કર્યો, બરોબર, એ સત્વગુણ જ વિચાર મંદિર ભગવાન દેવ દર્શને જાવું. નીકળતા હોય તો કોક આવી ગયું, વાત જવાય એમ નથી, મહેમાન છે ઘરે. આ એટલું સત્વ ન રહ્યું, રજકમ ભળ્યા. ક્યાં ક્યાં ભગવાન મદદ કરે તમને. આ તો નીમ ન દીધા હોય તો કોઈ આવે નહીં મંદિરે, એટલે નીમ છે, સમજ્યા? મારી કબડી ભગવાનને મોક્ષ કરવો એમ કીધું હોય, તમ તાર નહીં આવો તો હાલશે, તો કોઈ ના આવે. કેમ ઠેબા ખાતા આવી એવું નિયમ દઈ દે તો એ દઈ લે નિયમ, એ તો ગમે. ચાલ તારે કોઈ જ મંદિર ના આવું, આનંદ થઈ જાય, પાસ બાસ કઢાવા મટી જાય. ચલો ક્યાંથી આવે છે, ખબા ખાતો ખાતો મોટર ક્યાંક મૂકે, પછી ગાડીને પકડે, પાછો જઈને મોટર લે, મારા ઘરે પહોંચે. જતા હવે જોઈ લેવું પડે સ્ટેટ ને કે ચોરાઈ નથી ગયા ને વાઇપર વાઇપર. નિયમ કીધું હોય તો કોઈને જવાની જરૂર નથી, નિયમ લઈ ગયું મંદિર ન જવા. 90% આ પડી જાય સાચા નિયમ તે મુક્તાન સ્વામી કહે છે તમારું ધ્યાન કરીએ બેસીએ એ તો સત્વગુણ નથી, છતાં આડું કેમ આવે છે? સત્વગુણમાં તાકાત નથી એટલે ઓલા વધુ છે? આ પ્રશ્ન છે. પેલા અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન. મહારાજે જે ઉત્તર કર્યો એ પોતે જે ઉત્તર આપ્યો તેની વિપરીત છે. માયા તો કેવળ દુઃખદાયી છે, કારણ કે બધી માયા મૂકીને આવ્યા હતા. એને જે મૂક્યું હતું એને જ દુઃખદાયી સમજાતા. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી ને ભજન કરવા બેસે ત્યારે તેને અંતઃકરણ રૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી. કેશવ સમજી ગયા છે ભગવાનને, એક આઈડેન્ટિટી ખબર પડી ગઈ. આસ્તિક છે એટલે એમ છે કે ભગવાન જેવી કોઈ ચીજ છે. મહિમા જો જેવો છે એવો જાણ્યો હોય તો પછી એને મેળવી લે જ રહીએ ને. મહિમા નથી જાણ્યો, ભગવાન છે પછી એના ગુણ જાણી લીધા છે, સૌનું ભલું કરે છે, દયાળુ છે, આવું બધું જાણી લીધું છે. તારા ઉપર દયા થઈ છે ખબર જ નથી કરી. અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. એને દુઃખ દે. મહારાજ કે અંદર પડદે અમે છે સાક્ષી રૂપે પણ જોયા કરી છે શું કરે છે. કેટલા જીવનું જોતા હશે, ભક્ત છે ને, થાકતા નહીં હોય મહારાજ. જણ પ્રત્યે છે ને બધાને જુએ. કઈ મનુષ્ય છે એની અમુક કેપેસિટી, હવે થાકી ગયા સાંજના, હવે આરામ. 58 વર્ષ થયા એટલે મહારાજ હવે રિટાયર્ડ થઈ જાય તો ઊંઘ સેવા કરી કઈ છે નથી, બાકી ચીજ છે. આવું મહિમા જાણ્યો હોય, ખાલી બાયોલોજીકલ મહિમા જાણ્યો હોય તો એમ થાય કે આના કરતા આ ઠીક છે. ભગવાનનો બાયોલોજીકલ મહિમા એ ખબર નથી. આધ્યાત્મિક ને તો જવા દે, બાયોલોજીકલ જેવા છે એવા મનુષ્ય જેવા જાણ્યા નથી. બાકી નહીં. કારણ કે એને પોરો પણ સમજ ને આપણા સંકલ્પ વિકલ્પને જાણવા એને સમય ક્યાં દઈ છે આપણે? ઊંઘમાં એ સંકલ્પ વિકલ્પ ચાલુ છે. ગુનેગાર કોણ છે કે એક સ્વામિનારાયણ ન હોય ને તો બધા બાદશાહ છે, એક જ ગુનેગાર છે.
શું પાપ કર્યા છે એક જીવનું જાણવું ને કાયમ નહીં કે રાત પડે એટલે એને આપવા દો, રાતના સપના ચાલુ છે એટલે એ હાલું. આપણે તો ઠીક છે પાપ કર્યા છે ભોગવી, એને શું કર્યા હશે? જણ જણ પ્રત્યે વ્યાપીને રહ્યા છે. તો એનો મહિમા એમ જાણો કે એને કાંઈ દુઃખ નથી, એ નિર્લેપ છે. તો નિર્લેપ એટલે શું? આજે તું નથી છે એ નિર્લેપ. એટલું તો ખબર પડે ને, બાકી નિર્લેપ ની ખબર ન પડે. પણ આપણાથી કંઈક બીજું છે તો આપણે આપણું જ્ઞાન નથી એટલે નિર્લેપ નથી સમજતા. તમે કેવા છો? તો ઓલો તો જાત પૂછતો હતો કેવા છો એટલે કે સારા છે. અરે કે સારા નહીં, સારા તો જો પણ જાતના ક્યાં છો? પટેલ છો, બ્રાહ્મણ છો, કડિયા છો, સુતાર છો, કેવા છો? એટલે બધા એને નક્કી જ છે કે અમે સારા છો. હે કોઈને કીધું કે નપાવટ છે? નહીં ને. તો પછી આ ભગવાન નિર્લેપ છે. એ તો નિર્લેપ કેમ ઈ કયો? અરે મોટા જરાય નિર્લેપ નથી. ત્યારે એને કઈ માયાનો પાસ નથી લાગતો. એટલે માયાનો પાસ ન હોય તો હેત એનો હોય તો હેત છે. ક્યાં નિર્લેપ રહ્યા? શું છે એ કેમ ખબર પડે? 1837 આવી ગયા હતા, હેરાન કરી ગયા છે. જી છે એ છે, આવું બધું કહી ગયા છે. કેમ દુઃખ દે છે? આમ દુઃખ દે છે. જેવા એવા સમજ્યા નથી. અતિશય મહિમા સમજો હોય એને તો પછી ઓલા તુચ્છ, કારણ કે દેહના ભાવ છે. ક્યારેક રજોગુણ વર્તે, ક્યારેક તમોગુણ વર્તે, ક્યારેક સત્વગુણ પ્રધાન હોય. રત્તમના ભાવ મુક્તાન સ્વામી જેવા ન થાય, ગોપાલ સ્વામી. બાકી સાધન દશામાં એને લડા કરતા હોય. જેને લડતા એ અતિશય મહિમા જાણે તો પછી લડે નહીં. હેરાન થઈ ગયા મહારાજ. ગુરુવાસો ના આવ્યો તો એ નિરાતે બેઠા. કોક શ્રાપ દઈ ગયું આને હેરાન થવું. હરીશ બરોબર નિરાશ હતી ને આપણા માટે થઈને આવવું પડ્યું. એટલે શ્રાપ હજી ચાલુ જ છે, સાવ સંપૂર્ણ નથી થયું. કોક ના કોક આવ્યા કરે છે, એ શ્રાપ વાળા જ આવે. એ હેરાન થાય. જેને ખબર શ્રાપ નથી લાગ્યું એ મારા મોજ કરતા હોય. આ આખો તમોગુણ માંથી તો સંપ્રદાય થયો છે. શ્રાપ આપવો એટલે ગુસ્સો, ગુસ્સો એટલે દુર્વાસા, દુર્વાસા એટલે તમોગુણ ના દેવતા. એના આશીર્વાદથી સત્સંગ થયો છે આખો. એ કે છે કે તમને મારો અતિશય મહિમા જાણો. કેવું જાણો છો? નિર્લેપ નિર્લેપ જરાય નથી મારા. તમને જેટલો સ્વાર્થ છે એવો કોઈ નથી. અમને તો અમારાનો સ્વાર્થ છે, તમને અમારો સ્વાર્થ છે. એકો એક નો તમારે મોક્ષ કરવો છે. મારે શરણે આવી બધાનો મોક્ષ કરવો છે. એનો સ્વાર્થ થયો. નિર્લેપ કેમ કેવા? ઈચ્છા નથી એની. કોઈક 10 વાગે થાળ કરે, કોઈક 12 વાગે, કોઈક 1:30 વાગે, ગમે ત્યારે જમાડી લ્યો. પછી એમ કે પ્રત્યક્ષ મહારાજ છે. પ્રત્યક્ષ મહારાજ 2:30 વાગે જમે. સરિયા મને ટાઈમ મળ્યો એટલે 2:30 વાગે થાળ જમો. થાળ ગળ્યા સારતા જે બરોબર ક્યાં 2:30 વાગે? તારી ઊંઘ ઉડે એટલે સવાર. કઈ રીતે સમજ્યા છો મહિમા? આ બધા હું એટલે જ પૂછું છું કે હજી ખબર જ નથી સ્વામિનારાયણ શું છે. લઈ બેઠા છે અખંડ ધૂનમાં મંદિરા. રસિયો રાજ પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાજ.
કેવી રીતે માયા દુઃખ દે છે. સતોગુણ પ્રધાન જે છે એને નથી દેતી, તોય જ્યારે ધ્યાન કરી ત્યારે કેમ આડું આવે તો તું મહિમા, કારણ કે જે છે સત્વગુણનું કાર્ય એ તમે પૂરું સમજ્યા જ નથી. અતિશય મહિમા જાણ્યો નથી. તો શું જાણ્યું તો અતિશય મહિમા જાણ્યો કહેવાય. એટલે શાસ્ત્રએ નેગેશનથી વાત કરી, નેતિ નેતિ આ નહીં આ નહીં આ નહીં. એનો નકારાત્મક નથી ભગવાન, પણ આ ઈ નહીં આ ઈ નહીં આ ઈ નહીં આ ઈ નહીં, તો એ નહીં, પછી એ નહીં. શાસ્ત્રમાં નેતિ નેતિ કરવા વાળા કઈ સમજદાર નતા એવું નહીં, પણ કોઈ પણ એસ્ટાબ્લિશ ફેક્ટ એ ભગવાન નથી. કોઈ પણ ધારણા નક્કી એ ભગવાન નથી. ભગવાન કઈ એથી ઉપર જ છે. આવો મહિમા જાણ્યો હોય ને ભગવાનનું ધ્યાન કરીએ તો એ માયા દુઃખ ન દે, નહીં તો દે. સમજ્યા? ચાલો. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય. વરુણના દીકરાએ પૂછ્યું બ્રહ્મ શું છે? બધી વાત કરી, આ બ્રહ્મ છે. પછી કે શું છે? ચંદ્રમા બ્રહ્મ છે. પછી શું છે? કે સૂર્ય બ્રહ્મ છે, અન્ન બ્રહ્મ છે, મન બ્રહ્મ છે. બધું બ્રહ્મ બ્રહ્મ કીધું. વરુણનું ગજું કેટલું, છતાં પૂછે કે બ્રહ્મ શું છે? કે હવે પૂછીશ તો માથું પડી જશે. પણ આ તો જેને સાક્ષાત્કાર હોય એવાને ખબર પડે. બાકી બધા વરુણ છે જ કેવા વાળા. અહીં સુધી મને ખબર છે, હવે પોલ મારે તો માથું પડી જશે તારું. વરુણના દીકરાની વાત છે ને શાસ્ત્ર. બહુ વરુણ પોતા સુધી પહોંચે. દેવતો છે 5 માઇલો એક. ઇન્દ્રના દેવતા માયલા 5માં 1 છે. ચંદ્ર, વરુણ, સૂર્ય, અગ્નિદેવ. પણ બ્રહ્મનું એ તો જેને બ્રહ્મનું જ્ઞાન હોય બ્રહ્મ વિશે કહી શકે, ને જેની પાછી ત્વરા હોય, આતુરતા હોય લેવાની, એ સમજી શકે. શુકાનંદ સ્વામીએ મહારાજના મહિમાની વાત કરતા કરતા ભાગવતમાં દ્રષ્ટાંત આપતા આપતા કંઈક વાત કરી અને એની ટીકા લખી. એમાં લખ્યું, ગોપાલ સ્વામી પાસે ગયા શાસ્ત્રીઓ. સ્વામી શુકાનંદ સ્વામી આમ લખ્યું છે, આમાં બાદ ના આવે શાસ્ત્ર પર. ગોપાલ સ્વામી કે મૂર્ખા, બાદ અબાદ માં તું સમજ, શુકાનંદ સ્વામી નહીં સમજતા હોત. ભણેલો હતો, કઈ ખોટું નતો પૂછતો. એનો જે પ્રશ્ન હતો એક્ઝેક્ટ હતો, કારણ કે બાદ તો આવતું જ હોય. સ્વામિનારાયણને સર્વોપરી કહેવામાં જેટલા દુઃખ સંતોએ ભોગવ્યા છે એટલા કોઈ નથી ભોગવ્યા. ઘોડા પહેરાવા તૈયાર થઈ જાય ગોપાલ સ્વામીને, ગુણાતીતાન સ્વામી. શું કામ? દોષ શું છે? સાધુ સારા છે, પંચવર્તમાન કે ના? એ શું કામ? મહારાજને સર્વોપરી છે, શાસ્ત્રબદ્ધ વાત નથી. શું કરે તો શાસ્ત્રબદ્ધ કહેવાય? એવર ચેન્જિંગ વર્લ્ડ છે. આપણે વાત કરીએ છીએ તે દરમિયાનમાં પૃથ્વી ફેર્યા જ કરે છે. અહીં બેઠા છે એમ લાગે સ્થિર છે, પણ ઇટ ટેક્સ રાઉન્ડ, રોટેશન લીધા જ કરે છે ધરી ઉપર. તો એવર ચેન્જિંગ વર્લ્ડમાં સનાતન શું છે? એક સ્થિર શું છે? પોલર, ધ્રુવ. એક ભગવાન છે. તો પાછું નક્કી, મને દેખાય ત્યાં આ પાડો. આ બધું
હજાર લફરા છે ભગવાન ભજવામાં. આપણે એમ છે કે કાંઈ નથી કરતા એટલે હાલો ભગવાન ભજીને, એમ ન થાય. સો માથા જાતા રે સોંગા છો બાળા, એક માથું નથી દેવું, મફતમાં લઈ લેવું, ખુદા બક્ષ. બેસી ગયા વગાર ટિકિટ. પછી 8-10 જણા પાસે હોય ને, 1-3 હોય તો હાલો જાય, પણ 8-10 માં એક હાલો જાય. આ તો 10 ટિકિટ વગરના ને એક પાસે ટિકિટ હોય, એ ક્યાંથી હાલે? કેટલું હાલે? પણ હાલશે. ખુદા બક્ષ. 8-10 જણા બાપા હાલ્યા જાય. તમારું તો હાલું છે. અમુક ભાઈ બુઢા માણસ છે, લેવા ગયા હતા પણ ભીડ હતી ને, જો આમ છે આ જવા દે. પણ 10 જણા પાસે તો હોવી જોઈએ ને. બધા અમૃતલાલ ભેગા થાય તો ક્યાં જ થાય? શું છે એ સ્વરૂપનો અતિશય મહિમા એટલે કેમ જાણવું? આ તો ભાઈ ગૂંચવી નાખ્યા 2 મિનિટમાં. અતિશય મહિમા શું જરાય નથી જાણતા. 5 પૈસાનો મહિમા નથી જાણતા સ્વામિનારાયણ. સ્વામિનારાયણનો મહિમા એટલે એને સદા પ્રત્યક્ષ સમજીએ છીએ. ગોપાલ સ્વામીને દુઃખ નથી, કારણ કે જાણતા હતા સદા પ્રત્યક્ષ છે. જાય આવી તો નાટક કરે છે. બાકી બધા દુઃખી થઈ ગયા, રવા મંડી ગયા. તો બીજે દિવસે જાણે એમ જ હોય, કાંઈ નથી, એવી રીતે બધો વ્યવહાર કરતા હતા ગોપાલ. એનો મહિમા જાણે ડાઉટ આવી જાય. દયાનંદ સરસ્વતી ઓછો મજબૂત હતો, ખાલી મૂર્તિ ઉપર ઉંદરડા ફરતા જોયા એમ થઈ ગયું કે જે આ પોતાનું રક્ષણ કરશે તો મારું શું કરશે? નિરાકારવાદી થઈ ગયો. ભ્રમ કર્યા કરે. તે ભ્રમ જોયો છે? ઉંદરડા તો દેખાણા, તને ભ્રમ દેખાણો? ઉંદરડા તને નહીં, બીજા નહીં દેખાણા છે. આ જો ફરે છે, મને દેખાશે ઉંદરડો. ભ્રમ જ એ કેવું છે કે આપણે કેવું જ પડે. હા થાય છે ને, હા કોકલા બતાડી દીધા, દેખાય છે ને, હા કેવા જાય નથી દેખાતા તો પાપીમાં ખપીએ. હા પાડી દઉં, મહારાજ દર્શન થાય છે. હા બધા હા વાળા બેઠા, હાવ ખોટા, સાવ ખોટા. શું સમજીએ તો અતિશય મહિમા કહેવાય. હરીશ કેવા સમજીએ તો અતિશય. ના આવી સ્ટાર્ટ આસ્કિંગ. હું ન બોલું શું કામ બોલું? શું સમજીએ તો ભગવાનનો મહિમા અતિશય સુધી. 5-2 લાઈન પાસે જેને ભગવાનનું મહાત્મ્ય સારી પેટે સમજી, સારી પેટલે મહાત્મા છે, ભગવાન છે, આપણા કરતા શક્તિશાળી છે, આમ છે, આમ છે, એ તો મહાત્મા જાણે. 24 અવતાર થઈ ગયા, આ અવતાર આમ કર્યું, બીજા ન કરી શકે એ કરે એટલે એ ભગવાન. ચાલો, રાવણને મારી શકે એ ભગવાન, કંસને મારી શકે એ ભગવાન, હાથીને ઉપાડીને આમ કૃષ્ણ કરી નાખી. એ તો બધી ડોસીઓને બાળકો માટેની વાતો છે. 16,108 ગોપીઓ પરણે એ કૃષ્ણ. કાળને નાખી લીધો તો એ કૃષ્ણની કોઈ વાત કરે? ભાઈ મર્દન નાની હોય, ગળે કમળે છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગે છે. ઓકે, બીજું તો કઈ નહીં, છોકરાને મારવાની હત્યા મને લાગશે. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત, બારણે કોઈ બાળક નાનો આવ્યો. આને 16,108 નાગ ઉપર જે નૃત્ય કરી શકે. બેવું બળ્યા બાથે મળ્યા. શ્રી કૃષ્ણે કાળી નાગ ના થયો. કારણ શું કીધું ખબર? ઘણો ઓળખ હતો જુગારી. મથુરા નગરીમાં જુગટો રમતા નાગનું શિષ્ય આવ્યું એટલે આવ્યો. એને કાંઈ કીધું નહીં તારે નિર્વિષય કરવું છે, કાંઈ નહીં.
એ કે ભાઈ બેટ લગાડી હતી એમાં જો હું હારું તો નાગનું શીશ દેવું છે એટલે હું લેવા આવ્યો. આ તો સામાન્ય વાતમાંથી એનું રહસ્ય શું છે એ જાણવું જોઈએ. આ પ્રશ્ન થઈ શકે. કંસને મારતો હતો એ વાંસળી પણ વગાડતો હતો, રાસ પણ રમતો હતો. કઈ રીતે એક માણસની મલ્ટી સાઇડ પર્સનાલિટી છે. સારી પેઠે શું ભાઈમાં તો જાણી લીધું આવું આવું બધું કર્યું ચરિત્ર એટલે મોટા છે એ ભગવાન છે. પણ સારી પેઠેનો અર્થ શું? વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ ઇટ? મહારાજનો સારી પેઠે મહિમા જાણ્યો કયો કહેવાય? એમાં ટિકિટ લેવી પડે. એમાં પછી ખુદા બક્ષ ના આવે. આ જાણવા માટે તો ટિકિટ લઈને બેસવું પડે. ને કાં પછી ઓલામાં આવી જાય. ઓલો હોય છે ને લગેજ નો ડબ્બો, એવો બધા સુંડલા જ ભર્યા હોય. ડબ્બો હોય છે એવો લગેજ નો, નાખી દો. અનએકમ્પ્લીટ કાર્ગો પ્લેનમાં હોય છે. અનએકમ્પ્લીટ કાર્ગો આવી જાય. એની જરૂર પડે આવે ને કરો 10 દી 15 દિવસ જયારે આવે ત્યારે કેટલો ફાટલો આવે. જેણે ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી, અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. હેરાન થાય છે આશ્રયમાં ફેર છે એટલે. ભગત ધ્યાન ચાંદલા કરી લીધા, નિયમ લઈ લીધા, પણ દુઃખ છે એનો અર્થ કે આશ્રમમાં ફેર. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહીં, અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહીં. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવવાની લાલચ અંતઃકરણ રૂપ માયા રાખે નહીં, અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે. અને જેના જીવને વિશે એવા આશ્રમ એની ભક્તિમાં પુષ્ટિ કરવા, તે ઇન્દ્રિયો માયાના છે. ભગવાનના આજ્ઞારૂપી જોરથી બંધાયેલી હોય કે જે માયા દુઃખ દે છે એ માયા આપણે સહાય કરે. દુઃખી શું કરે? મનથી મહારાજનું મનન કરીએ, ચિત્તથી ચિંતન, બુદ્ધિથી નિશ્ચય, હાથની ઇન્દ્રિયોથી માળા ફેરવીએ તો જે માયાની ચીજ છે જે હેરાન કરતા છે એનાથી તો આપણે ભગવાન બનવું છે. શું કામ આપણે હેરાન કરીએ? આંખ જોવા દીધી છે ને ભળતું જ જોયા કરીએ તો મોક્ષ ન થાય. તો શું 24 કલાક મહારાજની મૂર્તિ સામે જોઈ રહેવું? તું જો તારે અતિશય મહિમા સમજવું હોય સારી પેઠે તો જોઈ રહેવું પડે, નહીં તો ન થાય. તો ચોખ્ખી વાત છે. 12મી પાસ કરો પછી 13મી એડમિશન મળે. 12મી થયા નથી સીધા મારા PhD માં દાખલ થઈ જવાય. ઘણા એવા હોય કે આને તો ચડાવી દીધું થઈ જાય કોક વાર. પણ તમે 8-10 હોવા જોઈએ પાસ થયા. એકાદું ખુદા બક્ષ આવેલું ને બધા હાલે. ડબ્બો ટિકિટ વગરનું ને એક તો સાચી વાત છે. વેસ્ટર્ન રેલવેમાં છાપામાં આવ્યું આખો ડબ્બો મંજીરા લઈને કીર્તન ગાતો હતો. એનો ટીટી ચડી ગયો એમાં. એ બધું ટિકિટ કોઈ પાસે નથી. બધા ભગવાનના ભક્ત હતા. એકેય પાસે ટિકિટ નહીં. ઓલો કે આ બધા 20-25 જણા
કોઈ પાસે નથી, ઉતાર્યા બધા. એટલે અમે તો કોઈ દિવસ ક્યાંક 15 વર્ષથી આવીએ છીએ, ભજન ગાવા મંડી જાય એટલે કોઈ પૂછે જ નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ચાસ નીકળી જવાનું થયું છે. આ છાપામાં આવ્યું હતું, એક આખો ડબ્બો માળો ટિકિટ વગર. આપણો શું વાંક? ડબ્બો આખો છે, એમાં હું છું તો મારો શું વાંક? તું શું કામ આવા ડબ્બામાં બેસસ ભાઈ? આ જે છે એ માયા છે. સટકવાની વાત જે સુજાડે છે એ માયા છે. રેશનલાઇઝેશન આપી દે છે આપણે ભૂલ નહીં, માયા છે. મારો કઈ એવો આશય નતો, પણ હવે આમ થયું એટલે પછી મેં આમ કર્યું. આ માયા. કઈ ભૂલ થઈ ગઈ, જે થયું એ પણ ભૂલ થઈ ગઈ છે, એક્સેપ્ટેડ. એ નહીં, આ તો એમ આને આમ કીધું એટલે આમ થયું, પછી મારી ભૂલ થઈ. બાકી મારો કઈ આશય એવો નતો. આ જે સુજાડે છે એ માયા. હોશિયારી માત્ર માયાની છે. હજી અત્યાર સુધી હોશિયાર ખપતા હતા નહીં, માયા ઓછી થઈ ગઈ તો કોઈ નથી ગણતું હોશિયાર. હવે સારું આ છે. ક્યાંથી સ્વામિનારાયણ 33 કરોડ આડા આવે છે, માયા છે. મહારાજ કર્ણદેવ નું ધ્યાન ન થાય, શુદ્રદેવ ના મંત્ર નો જપ ન થાય, નહીં જ્યાં સુધી કર્યા કરે ત્યાં સુધી માયામાંથી બહાર નથી નીકળ્યા. અતિશય શું સામાન્ય નથી સમજ્યા. અને જેના જીવને વિશે એવા આશરામાં કઈ કાચક હોય તેને માયા ડગાવે છે અને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે અને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય. માટે એનો ઉત્તર એ જ છે કે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે નિવેશ થઈ જવો છે. આપણે બધા વેશ કાઢીએ છીએ, અભિનિવેશ નહીં. વેશ કાઢીએ છીએ એમાં એટલા પૂરતો નથી. ભક્તિનો વેશ કાઢ્યો છે, ઉદય નથી થઈ, કર્યા કરીએ છીએ, તન્મયતા નથી આવી ભક્તિમાં. નાટક મંડળી હતી, ભાવનગર ગયા અને ભરતુરી નાટક કરતા. હજી સાંભળજે, સાંભળ્યું છે ને? ભરતુરી નાટક એવો સરસ અભિનિવેશ કર્યો હતો. પોતે ભરતુર જ હતો, બધું મૂકી દીધું. ઓલો રાજા રાજી થઈ ગયો ભાવનગર. સોનાનું કડું કાઢીને આમ ફેંકું સ્ટેજ ઉપર. એનું કે તું તો 900 ગામનો ધણી છું, આજે ચક્રવર્તી છું, પાછું ફેંક્યું. ત્યારે હરીશ ભરતુરી હતો. ઓલા મેનેજરને એને બધાને શું કે આ હળવા, આ તો રાજા રાજાના પકડા છે, પાછળથી તંબુ તાણવા માંડ્યા કે હાલો જલ્દી ભાગવું પડશે, આ કાઢી મૂકશે. પાછું ફેંકું સામે. હું તો 900 ગામનો ધણી છું, ભાવનગરનો રાજા છું, ખોબું છે મારા રાજ પાસે. અત્યારે હું તો ખુશીનો રાજા છું, ભરતોરી છું, બધું ત્યાગવાનું છે મારા. આવું અભિનિવેશ છે સ્વામિનારાયણ માટે. હજી તો બીક છે કે કોઈ નો દ્રોહ થઈ જશે તો મોક્ષ બગડી જશે. હનુમાનજીને વખાણ કરીએ છીએ, મનોજમ મારુતો વેદમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ
શું કામ હનુમાનજીના વખાણ? કારણ કે રામના એક પરમ ભક્ત હતા, એકાંતિક ભક્ત હતા, અનન્ય તે અનન્ય ભક્ત હતા. એના ગુણના વખાણ કરીએ છીએ. એવા ગુણ આપણે ખેડવતા નથી સ્વામિનારાયણ માટે. એટલે અભિનિવેશ નથી, એકલો વેશ છે. ભગવાનના ભક્તને માયા શું મળતી? માટે એનો ઉત્તર એ જ છે જે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી. કોઈ રીતે નથી. બાકીના લાગે આ દુઃખી છે ને સુખી છે, એને શું જોઈએ? પુરાણી સ્વામીને મુક્તિ જીવનદાસ કોર્ટમાં થોડું લેવા કે કથા ન કરવી. તો જો કથા કરશો તમે તો અમે કોર્ટમાં થોડું લાવો. હા, બધા શું થશે એને કીધું એટલે કે નહીં કરીએ છીએ. શું કરો છો? કઈ કોર્ટના ઓર્ડર બોર્ડર ન આવ્યા. 10:30 સુધીમાં ન આવે એટલે બધા ચતુર હોય ને, કારભારી બધા ને એક જ હોય. ભૂખોડ કંપનીને મોટા ડોળ, કારીગર એક ને મેનેજર 16. એ કારીગર ગણાવો. બધા કહી જાય આમ જાઓ. આ માંદી પડી ગયા ને વાઇફ ને મધર દીકરી પ્રેસિડેન્ટ છે કે અહીંયા દાખલ કર્યા. બધું તું ગયો છો? ના, તો બધું અહીંનો ચીફ છો, તું તારે જવું છે? હાલ મેં હું જાઉં છું. એટલે તો મને તેડતા જાવ. એટલે બિચારા ગોવિંદ બાપાને એવું નહીં, આટલા બધા માણસો શું કે ગયા એટલે ઘણા કહેતા ન હોય, જઈને સીધા દાખલ થઈ ગયા હોય એવું હોય. ગોવિંદ બાપા મારા હારે આવ્યા મને ખબર છે. એવા કારીગર કોઈ નહીં, દાખલ થઈ ગયા પછી સારું થઈ ગયું. આવી રીતે ભગવાનની વાતમાં એવું લેવા વાળાને એનું મહિમા ક્યાં ખબર છે? મહારાજ કે એનું રૂપ અમે સારી પેટે જોઈ લીધું છે. એથી 3 ભૂમિકા પછીનું છે. એમાં શક્તિ એની છે. વેશ કાઢીએ છીએ, અભિનિવેશ એટલે તન્મયતા, દર્દ મનોબળ થતું નથી. અને કાંઈ પણ તન્મયતા વગરની ક્રિયા 100% રિઝલ્ટ ન દે. વાંચીને પરીક્ષામાં બેસો તો 33% માર્ક આવે. કે છે તો ભક્તિ કરો તો થાય ખરું. ડિસ્ટિંક્શન નહીં, પારંગત, નિપુણ આ શબ્દો ન વપરાય એના માટે. પાસ થઈ ગયો. ભક્તિમાં એવું છે, બધે એવું જ છે. 3 ભાગમાં વહેંચાયેલી છે, રસ, સત ને તમ. માટે એનો ઉત્તર એ જ છે કે જેને ભગવાનનો એવો દ્રઢ પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી. ઇતિ વચનામૃતમ. આવી રીતે લોયાનું 10મું વચનામૃત થયું.